નમસ્તે દર્શક મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિસાવદર વિધાનસભા 2025ના ઇલેક્શન ઉપરના વિડીયોઝ આપણે કરી રહ્યા છીએ. એના નેક્સ્ટ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અત્યારથી ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે અને જાહેર સભા વગેરે પ્રચાર પ્રસાર બંધ થઈ જઈ અને હવે ડોર ટુ ડોર પ્રચાર, ગ્રુપ મિટિંગ વગેરે શરૂ થઈ ગયા છે. એટલે ઓફિશિયલ પ્રચાર હવે અત્યારથી બંધ થઈ ગયો છે. 19મી તારીખે ચૂંટણી છે, આજરોજ 17મીની સાંજથી હવે પ્રચાર, જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે. હવે જે બધા ગણિત અને રમતો રમાશે એ મિત્રો હવે જ ખરી શરૂ થવાની છે. આપણે બધા જ જાણીએ છીએ આપણી ચૂંટણીઓની તાસીર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને જે પેલા એરિયા છે એમ પછાત એરિયા ને એ બધામાં, કે છેલ્લી ઘડી કે છેલ્લી રાત એ જ ચૂંટણી માટે બહુ મહત્ત્વની હોય છે અને એમાં બધા જાત જાતના મોટે ભાગે ન કરવાના ખેલ થતા હોય છે. એક તો વિસાવદરની ચૂંટણી છે અને વિસાવદર ગ્રામ્ય પંથકના સેંકડો લોકો સુરતમાં છે. એટલે શાસક પક્ષની એમો મુજબ સુરતથી ભરાઈને મફતમાં બસો આવશે, જે બિલકુલ ફ્રી ઓફ ચાર્જ લાવશે, લઈ જશે, રસ્તાના બધા ખાણીપીણીના ને બધા ખર્ચા આપશે ને તે ઉપરાંત ભલું હશે તો કેશ પૈસા પણ આપશે. એટલે તે ઉપરાંત જે છેલ્લી રાતે બીજા ઘણા બધા નશાકારક પદાર્થો ને સાડી ને કેશ ને એની પણ લાણી થશે અને એની પણ લાલચ અપાઈને મત મેળવવાના પ્રયાસો થશે. મિત્રો, પૈસો હોય, ખાસ કરીને હરામનો પૈસો હોય, ત્યાં આ બધું જ બહુ સરળ અને શક્ય છે. અને આ બધું કરે, આ બધું થાય એમાં વાંધો વિરોધ પણ એટલા માટે નથી કે ઠીક છે, લોકોમાં એટલા પૈસા જે મહેનતની કમાણી વગરના અને જે બેંકના અને સહકારી મંડળીઓના અને બધા જે હરામના પૈસા છે એ બાને લોકોમાં એટલા થોડા ડિવાઈડ થશે ને લોકો બિચારા 24-48 કલાક થોડા ઘણા એવા પૈસે મજા કરશે. એટલે આ બધું જ કરી લેજો, ના નથી. સુરતથી મત ગમે તેને આપવાના હો તો પણ સુરતથી મફતમાં આવજો, જજો, રસ્તાની ખાણીપીણીને જ્યાફતોને બધું કરજો. છેલ્લી રાત્રે તમને જે લાલચ વગેરે આપવામાં આવે એનો પણ ભરપૂર ઉપયોગ કરી લેજો, એમાં પણ કોઈ વાંધો નથી. કારણ કે આ શાસક પક્ષ કાંઈ પૈસા કમાવા માટે પાણા તોડવા ગયો નથી ને કોઈના મહેનતના પૈસા નથી. એટલે પણ તમારા જમીરને વેચતા નહીં. એને આ બધું એને પૈસે મજા કરીને પણ જે મત જે છે એ યોગ્ય ઉમેદવારને જ આપજો. એનું કારણ મિત્રો એટલું છે, બહુ સામાન્ય રીતે સમજવાની વાત છે કે પહેલી વાત એ છે કે જે વ્યક્તિ કે જે ઉમેદવાર અત્યાર સુધી વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં કે કોર્પોરેશનમાં કે ગમે તેમાં કંઈ પણ હોદ્દા ઉપર નથી અને નહોતા, તેમ છતાં પણ જેને ભાગે આટલા બધા કરતૂતો, આટલું બધું કરપ્શન, આટલા બધા પેલાના આરોપો થાય છે અને આવે છે, એ વ્યક્તિના હાથમાં જો સત્તા આવશે તો એ શું નહીં કરે ને તમારી સાથે શું નહીં થાય એ વિચારી લેજો જરાક. એટલે નશો કરતાં પહેલાં, મફત સાડી લેતા પહેલાં, કેશ પૈસા લેતા પહેલાં, સુરતની મફત મુસાફરી કરતાં પહેલાં આ બધું વિચારી લેજો કે આ બધુંય અત્યારે આણવા માણવાનું તમને સારું લાગશે, 2 ઘડીની મોજ લાગશે, 2 દિવસનો પેલો લાગશે, પણ આ પૈસો 500,000ની જે નોટ તમારા હાથમાં આવે એ પૈસો તમારો કેટલો ટકશે? અને એના બદલામાં જે સહકારી મંડળીઓમાં ન નોંધાયેલા ખેડૂતને જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જેના ખાતા જ નથી એવા લોકોને
એને જે હૃદયરોગના હુમલા આવી ગયેલા છે, કે જેણે આત્મહત્યા કરવી પડેલ છે, કે જે આવી બધી લીગલ પ્રોસિજરની મુશ્કેલીમાં મુકાયેલા છે, એ બધાની આ જે બધી જે પેલી છે એ ભોગવેલાની ને હવે પછી ભોગવનારાઓની પણ કાયમ માટેની ચાલુ રહેવાની છે. અને આ સત્તા તો એક વખત વાંદરાને નશો કરાવવામાં આવે પછી સત્તા શું ન કરે. વર્ષો પહેલાં કમામુંશી કહી ગયા કે ઇન્દ્ર ખોટો નથી, ઇન્દ્રાસન ખોટું છે. તો હજી ઇન્દ્રાસન વગરનો ઇન્દ્ર પણ જો આવડા મોટા ઠેકડા મારતો હોય તો એના પાસે ઇન્દ્રાસન આવે તો એ શું જ નહીં કરે, તમારું શું હાલત નહીં કરે એ તમે વિચારી લેજો. બીજી ખાસ વાત મિત્રો એ છે કે આ ચૂંટણીની એક ખાસિયત કે એક વિચિત્રતા એ છે કે શાસક પક્ષે આમાં કંઈ ગુમાવવાનું નથી. એટલે કારણ કે પહેલી વાત તો એ છે કે એને જો એ હારશે તો હું એમ માનું છું કે એના પોતાના પ્લાનિંગ પ્રમાણે એને આ ઉમેદવાર અને એના સપોર્ટર જે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટના એ બંનેની ટાઢે પાણીએ ખસ જશે. કાયમ માટેનો એનો કાકરો જશે ને એને કોઈ પદ કે મિનિસ્ટ્રી કે આ કે તે કે એ આપવું ટળશે અને છાનામાના ચૂપચાપ એને ઘેર બેસાડી દેવાનું સરળ બનશે, કે જે અત્યારે એ લોકો માટે ભયંકર બદનામી અને પેલાનો ગળાનું હાડકું બનેલ છે કે જેને ન કાઢી શકાય કે ન ગળે ઉતારી શકાય. એટલે જો એ લોકો એ ઉમેદવાર હારશે તો એને એક બહુ સરળ રસ્તો મળી જશે એને ઘેર બેસાડવાનો. અને જો ઉમેદવાર જીતશે તો એને એક સીટ વધશે કે મળશે. એટલે શાસક પક્ષે આમાં કંઈ ગુમાવવાનું નથી. પણ જે તમારે મારી દ્રષ્ટિએ તો ભાઈ ઇટાલિયાએ પણ ખાસ કંઈ ગુમાવવાનું નથી, કારણ કે એ નવા નિશાળિયા છે. માત્ર 1.25 વર્ષ માટેનો આ આખો જંગ છે. એમની વકીલાત ઓલરેડી ચાલુ છે અને એમણે એ જો હારે તો એમાં કંઈ અવડા મોટા શાસક પક્ષ સામેની હાર થાય અને આટલા રૂપિયા, આટલા કાળા કરતૂતો એ બધા સામેની હાર થાય એ કોઈ હાર નથી નવા નિશાળિયાની. અને એ જો જીતશે તો એક બહુ મોટો અપસેટ સર્જાશે. પણ મિત્રો આમાં જે હાર જીત જે કંઈ થવાનું છે એ મોટે ભાગે તમારું થવાનું છે, કે તમે વિચાર કરી લો કે આ શાસક પક્ષનો ઉમેદવાર જો જીતશે તો તમારી દશા શું થશે. અને અત્યારે પણ જેણે તમારી આ અવદશા કરી મૂકી છે, જે તમારા સવાલોનો જવાબ આપી શક્યો નથી, જેણે તમને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે, જેણે તમને હાર્ટ એટેક લાવી દીધો છે, જેણે તમારા ખાતામાં કોઈ કારણ વગર, વાંક વગર, લેવા દેવા વગર લાખો રૂપિયાનું દેણું બતાવી દીધેલું છે, જેણે આટલા બધા મંડળીના ને બેંકના ને કૌભાંડો જેના નામે ગાજેલા છે, એ વ્યક્તિને જો સત્તા મળશે તો સત્તા મળ્યા પછી તમારા જેવા ખેડૂતો, એના ધિરાણ, એની મંડળીઓ, એની બેંક સાથેના ડીલિંગ્સ, આ બધાનું શું થશે એ તમે વિચારી લેજો. એટલે આ હાર જે છે ને એ નહીં ઇટાલિયાની હોય કે નહીં શાસક પક્ષની હોય, આ હાર હશે ને એ સંપૂર્ણપણે તમારી હશે. અને એ માત્ર તમારી મતની કે વિધાનસભાની સીટની હાર નહીં હોય, આ તમારી જિંદગીની, તમારા ભવિષ્યની, તમારી હવે પછીની જનરેશનની અને એના હિતની ને એની હાર હશે. એટલે આવા કોઈ પણ લોભ લાલચમાં આવતા પહેલાં આ વસ્તુ ખાસ વિચારી લેજો. નો ડાઉટ એને પૈસે જેટલી મજા કરવી હોય એટલી તમ તાર કરી લેજો, કારણ કે મેં કહ્યું કે કોઈ પાણા તોડવા ગયા નથી. આ બધો જ પૈસો હરામનો છે અને ગેરકાયદેસર રીતે મેળવેલો છે. એટલે એ જેટલો પ્રજામાં ડિવાઈડ થાય એટલી સારી જ વાત છે. અને એને પૈસે જેટલું આવી રીતે પરાણે પૂનને ધોકો મારીને ધરમ થાય એ પણ સારી વાત છે. પણ એ કરી લીધા પછી તમારું હિત વિચારવાનું ન ચૂકતા, તમારો નૈતિક, તમારી જાત પ્રત્યેનો ધર્મ વિચારવાનું ન ભૂલતા. દેશ પણ કંઈ નહીં, સૌરાષ્ટ્ર પણ કંઈ નહીં, વિસાવદર તાલુકો કે મત વિસ્તાર પણ કંઈ નહીં, પણ તમારું હિત તમે વિચારજો કે જો આ શાસક પક્ષ જીત્યો તો હવે પછીની તમારી પરિસ્થિતિ શું છે. પેરિસ જેવા રસ્તા તો તેલ પીવા ગયા,
પણ ડૂબી મરવા માટે ઢાંકણીનું પાણી પણ ઓછું પડશે. અને ખાડા એવા ખોદી મૂકેલા છે કે જેમાં પડવાનું તમારે જ છે. એ તો કોઈ પડવા માટે આવવાના નથી, ધક્કો મારીને જતા રહેવાના છે. એટલે પેરિસના રસ્તાની લાલચની પેલી જોયા વગર આપણે આટલા વર્ષથી, કાલે કેજરીવાલ સાહેબે કહ્યું એવી રીતે 30 વર્ષથી આપણે પેરિસમાં જ રહીએ છીએ અને એ જ રસ્તાઓ ઉપર આપણે ચાલીએ છીએ, હાડકાં ખોખરા કરીએ છીએ, વાહનો ભાંગીએ છીએ, મેન્ટેનન્સના પૈસા ખર્ચીએ છીએ, એક્સિડન્ટોની વણઝાર પેલી કરીએ છીએ. એટલે આપણે માની લેવાનું કે માનસિક રીતે આપણે પેરિસમાં જ રહીએ છીએ. પણ એની લોભ લાલચમાં આવ્યા વગર તમારું અને તમારી પેઢીઓ ઉપર કરજો વધી જાય અને તમારી એકદમ અવદશા થઈ જાય એવું મહેરબાની કરીને ટૂંકી બુદ્ધિના કે ટૂંકા સ્વાર્થ માટે વિચારજો નહીં. કારણ કે હવેના 2 દિવસો છે એ ભાંગતોડ માટે અને અંડરકરન્ટ બધા પહેલાં માટે બહુ ક્રુશિયલ, બહુ જોખમી છે. અને એમાં તમારે જ તમારું ધ્યાન રાખવાનું છે, બીજું કોઈ તમારા હિતની ચિંતા કરવા નહીં આવે. અને જો તમને તમારા હિતની ચિંતા નહીં હોય તો બીજાની ફરજમાં એ આવતું પણ નથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો. આટલા માટે જ હું ઇલેક્શન પહેલાંનો આ અંતિમ વિડીયો લઈને મિત્રો આપની પાસે આવેલી છું. આપણે મફત પાણી નથી જોઈતું, મફત વીજળી નથી જોઈતી, કંઈ નથી જોઈતું. આપણે યોગ્ય પૈસા ભરી અને સારા રોડ, રસ્તા, પાણી, વીજળી બધું નિયમિત રીતે મહેનત અને કમાણીના પૈસાથી જોઈએ છીએ. એટલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને ધિરાણ અને સહકારી મંડળીઓ એને ખાસ ધ્યાનમાં રાખી અને ખૂબ બહોળે હાથે મતદાન કરજો. એટલું જ તમને સંદેશો કહેવા આવી છું. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 94 280 14 823 94 280 આપનું નામ તદ્દન ગુપ્ત રાખવામાં આવશે. અને આપ બધાને મારા ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક, આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આ પહેલાંમાંથી બહાર નીકળવા માટે ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે. ફરીથી આવા વિડીયોઝ લઈને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.